નમસ્કાર મિત્રો, જય શ્રી ગણેશ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજે અમે આપ સૌ લોકો માટે ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવી ગયા છીએ. આપનામાંથી ઘણા લોકોનો અમને સજેશન હતું કે આપ અમને ગણેશ ચતુર્થીની પૂજા વિધિ ઘરે કેવી રીતે કરવી, પોતાની જાતે કેવી રીતે કરવી તેના વિશે જણાવો. તો હવે આપની આતુરતાનો અંત આવી ગયો છે. આ વિડીયો લઈને અમે આવી ગયા છીએ. સ્ટેપ બાય સ્ટેપ પૂજા વિધિ અમે બતાવીશું, પૂજા સામગ્રી સાથે, પૂજાના સમય સાથે, તથા કેવી રીતે ગણેશજીની સ્થાપના કરવી, ગણેશજીનું પૂજન કરવું, કળશ સ્થાપના કરવી તથા શું પ્રસાદ ધરાવો, દરેક વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો જે લોકો ગણેશ ચતુર્થીની પૂજા કરતા હોય તે લોકોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો. તો મિત્રો, 2025માં ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 ને બુધવારે આવે છે. એટલે આ દિવસે ગણેશજીની પૂજા કરવાનું રહેશે કે જેનો આ વર્ષે સમય છે બપોરે 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનો. આ સમયગાળામાં આ ગણેશ ચતુર્થીની પૂજા વિધિ કરવાની રહેશે. હવે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે અમે નોકરી ધંધાએ જઈએ છીએ તો બપોરે આ સમયે પૂજા ન કરી શકીએ તો શું સવારે પૂજા કરી શકીએ? તો હા મિત્રો, આપના સમય પ્રમાણે વહેલી સવારે પણ આપ ગણેશજીનું સ્થાપન કરીને ગણેશજીની પૂજા કરી શકો છો. જો આપ 3 દિવસ, 5, 7, 9 એવી રીતે વધારે દિવસો માટે ગણેશજી બેસાડવાના હોય તો નિત્ય આ રીતે પૂજા કરવાની. અને જો માત્ર ગણેશ ચોથ એક જ દિવસ આપણા ઘરના ગણેશની પૂજા કરવાના હોય તો આ એક જ દિવસ પૂજા કરવાની રહેશે. તો આવો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલાં આ પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેના વિશે જાણી લઈએ. તો આ પૂજા વિધિમાં સૌપ્રથમ ભગવાનને પ્રિય એવા લાલ રંગના ફૂલ, ગુલાબ, 5 આસોપાલવના પાન, રિદ્ધિ સિદ્ધિની મૂર્તિ અથવા ફોટો, અથવા તે ન હોય તો 2 સોપારી, ભગવાનને પ્રિય એવા દુર્વા, ભગવાન માટે જનોઈ, અબીલ, ગુલાલ, કંકુ, ભગવાનને સ્નાન કરાવવા માટે પંચામૃત, શુદ્ધ જળ, ત્રાંબાનો લોટો, ભગવાનને ધરાવવા માટેનો પ્રસાદ અને એક શ્રીફળ તથા ભગવાનની સ્થાપના કરવા માટે ઘઉં. તો આટલી વસ્તુની આપણને આ પૂજામાં જરૂર પડશે. અને આપના ઘરના ગણેશજીની મૂર્તિ હોય તેની પૂજા કરવાની. અને એક બાજોટ કે પાટલા ઉપર ભગવાનનું અલગ સ્થાપન કરીને તેનું પૂજન કરવામાં આવે છે. તો આવો હવે આપણે આ પૂજા વિધિની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે જ્યાં સ્થાપના કરવાના હોય ત્યાં સૌ પ્રથમ મગનો સાથિયો કરવાનો અને તેના ઉપર બાજોટ રાખવાનો હોય છે. એ પછી હવે આપણે એક તરભાણામાં અથવા તો થાળીમાં ફૂલ પાથરીને તેના ઉપર ગણેશજીને બેસાડી ભગવાનને આપણે સ્નાન કરાવીશું અને અભિષેક કરીશું. શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવવાનું. અને સ્નાન કરતી વખતે સંકટનાશન સ્તોત્ર અથવા તો દ્વાદશ નામ સ્તોત્રનો પાઠ કરવાનો. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર સિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચેકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્રમ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યમ યહ પઠેન્નર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિ કર પ્રભુ વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ ષડભિરમાસૈ ફલમ લભેત સંવત્સરણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. તો આ રીતે ભગવાનને સ્નાન કરાવી લીધા, સ્વચ્છ કરી લીધા પછી સૌપ્રથમ બાજોટ ઉપર લાલ રંગનું કપડું પાથરીને આપણે દીપ પૂજન કરીશું. એટલે કે આપણી પૂજા અગ્નિદેવની સાક્ષી થાય એ માટે એક ચોખાની ઢગલી ઉપર આપણે દીવો પ્રગટાવીશું અને તેને કંકુ ચાંદલો, ચોખા ચોંટાડી તેને ફૂલ ચડાવી આ રીતે દીપ પૂજન કરવાનું હોય છે. એ પછી 4 મુઠ્ઠી ઘઉં લઈ તેના ઉપર ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. તો આ રીતે ઘઉંને પાથરીને તેના ઉપર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની. એ પછી ભગવાનને કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડવાના, ચંદનથી ચાંદલો કરવાનો, ભગવાનને સૂતરના દોરાથી બનાવેલી જનોઈ પહેરાવવાની, માળા પહેરાવવાની, ફૂલનો હાર પહેરાવવાનો, ભગવાનને પ્રિય એવો લાલ રંગનું ફૂલ અર્પણ કરવાનું, ભગવાનને દુર્વા ચડાવવાના અને આવી રીતે ભગવાનનું પૂજન કરવાનું. એ પછી ભગવાન શ્રી ગણેશની બે પત્નીઓ એટલે કે રિદ્ધિ સિદ્ધિની આપણે પૂજામાં સ્થાપના કરીએ
કેમ કે જો આપણી પાસે ફોટો ન હોય, મૂર્તિ ન હોય, તો સોપારીમાં રિદ્ધિ સિદ્ધિનો ભાવ ધરીને તેનું પૂજન કરી શકીએ, કે જેના માટે આપણે અહીંયા એક ચોખાની નાની ઢગલી કરેલી છે. તેના ઉપર એક સોપારી મૂકીશું, એક ડાબી બાજુ અને એવી જ રીતે એક જમણી બાજુ. ત્યાર પછી બંને સોપારી ઉપર કંકુનો ચાંદલો કરીશું, ચોખા ચોંટાડીશું અને આપણે તેમના વધામણા લઈશું. તો આ રીતે ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિની સ્થાપના થઈ ગઈ. હવે આપણે કળશ સ્થાપના કરીશું. તો કળશ સ્થાપના માટે અહીંયા એક નાનકડી ચોખાની ઢગલી કરવી અથવા તો ચોખાનું અષ્ટદળ કમળ બનાવવું. તેના ઉપર ત્રાંબાની લોટી રાખવાની, તેમાં શુદ્ધ જળ ભરવાનું, તેમાં થોડાક અબીલ ગુલાલ કંકુ છાંટવાનો, એક સિક્કો રાખવાનો, સોપારી રાખવાની અને આ રીતે 5 આસોપાલવના પાન અથવા આંબાના પાન રાખીને તેના ઉપર આ રીતે શ્રીફળ મૂકવાનું. ઘણા લોકો તેના ઉપર લાલ કપડું વીંટીને પણ શ્રીફળ રાખતા હોય છે, તો તે રીતે પણ રાખી શકાય અને આ રીતે પણ રાખી શકાય છે. એ પછી આપણે કળશનું પૂજન કરવા માટે કળશ ઉપર અને શ્રીફળ ઉપર કંકુનો ચાંદલો કરીશું, ચોખા ચોંટાડીશું અને તેને ફૂલ ચડાવીશું. અને આ રીતે આપણે આ ગણેશજીની પૂજામાં કળશની સ્થાપના પણ કરી લીધી. હવે ઘણા લોકો આ ગણેશજીની પૂજામાં અખંડ દીવો પણ રાખતા હોય છે. તો જો આપ ઘીનો અખંડ દીવો કરવાના હોય તો આપણી ડાબી બાજુ અને ભગવાનની જમણી બાજુ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. અને જો આપ તેલનો અખંડ દીવો કરતા હોય તો આપણી જમણી બાજુ અને ભગવાનની ડાબી બાજુ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. એટલે આ વાતનું ખાસ સૌ લોકોએ ધ્યાન રાખવાનું. એ પછી આપણે ભગવાનને પ્રિય એવો પ્રસાદ મોદક, લાડુ ધરાવીશું. એ સિવાય આપ ફળ ફ્રૂટ ધરાવી શકો, સૂકો મેવો ધરાવી શકો, ગોળનો પ્રસાદ પણ ધરાવી શકાય. અને જો વધારે દિવસ માટે આપણે ગણેશજીની સ્થાપના રાખવાના હોય તો આપ નિત્ય અલગ અલગ ભગવાનને ભોગ ધરાવી શકો છો. જો બપોરે સ્થાપના કરતા હોય તો બપોરે જે ભોજનની થાળી હોય તે પણ ભગવાનને ભોગમાં ધરાવી શકાય છે. તો હવે ભગવાનની આ રીતે પૂજા વિધિ કરી લીધા પછી આપણે ભગવાનની આરતી કરીશું. કે તેના માટે સરસ મજાની એક આરતીની થાળી તૈયાર કરી તેમાં વચ્ચે ઊભી વાટનો એક ઘીનો દીવો કરીને ભગવાનની આરતી કરવાની. ગાતા ગાતા કે સાંભળતા સાંભળતા આરતી કરવાની. જો તે ન આવડે તો માત્ર ઘંટડી વગાડીને પણ આરતી કરી શકાય છે. આરતી થઈ ગયા પછી ધારાવળી દઈને પોતે આરતી લેવાની, સૌ લોકોએ આરતી લેવાની અને ત્યાર પછી ત્યાં બેસીને થાળ કરવાનો. એ પછી ભગવાન સમક્ષ 2 હાથ જોડીને પ્રાર્થના કરવાની અને આ પૂજા વિધિમાં થયેલી ભૂલચૂકની માફી પણ માગી લેવાની. કે હે વિઘ્નહર્તા, હે પાર્વતીના પ્યારા ભગવાન શ્રી ગણેશ, આજે આપ રિદ્ધિ સિદ્ધિ સાથે અમારા ઘરમાં પધાર્યા છો. મેં આપનું વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કર્યું. મારી આ સેવા પૂજામાં જો કંઈ ખામી રહી ગઈ હોય, જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે મારી ભૂલચૂકને અવગણી મારી આ સેવા પૂજાનો સ્વીકાર કરજો. મેં મારી યથાશક્તિ આપનું પૂજન અર્ચન કર્યું છે અને જેવી રીતે આજે આપ અમારા ઘરમાં પધાર્યા છો તો હવે આપ કાયમને માટે અમારા ઘરમાં નિવાસ કરજો. અમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો. અમારો વંશવેલો આગળ વધતો રહે, અમારા કુટુંબના સૌ લોકો હળીમળીને રહે, મતભેદ થાય નહીં, ઝઘડા કલેશ કંકાસ થાય નહીં, એવી અમારા ઉપર કૃપા કરજો. આવી રીતે ભગવાન પાસે પ્રાર્થના અને ક્ષમા યાચના કરીને પૂજા વિધિને સંપન્ન કરવાની. અને જો માત્ર ચતુર્થીની પૂજા કરવાના હોય તો પાંચમના દિવસે સવારે એટલે કે બીજા દિવસે સવારે પૂજા વિધિનું ઉત્થાપન કરી લેવાનું. અને વધારે દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી હોય તો જેટલા દિવસ બેસાડ્યા હોય એના બીજા દિવસે અથવા તો તે દિવસે સાંજે વિસર્જન કરવાનું. ઘણા લોકો બહાર પણ વિસર્જન કરવા જતા હોય છે અને ઘણા લોકો ઘરે પોતાના ક્યારા કે પછી કોઈ મોટા વાસણમાં પાણી ભરીને તેમાં પણ વિસર્જન કરતા હોય છે. જો આપનાથી શક્ય હોય તો માટીની મૂર્તિ જ બજારમાંથી લેવી અથવા તો પોતાની જાતે માટીની મૂર્તિ બનાવી અથવા તો આપ ઘરના ગણેશજીનું પણ આ રીતે આ દિવસે પૂજન કરી શકો છો. તો હવે જ્યારે આપણે ઉત્થાપન વિધિ કરતા હોય તો આ પૂજામાં વપરાયેલી વસ્તુઓનું શું કરવું?
કે જેમાં જે કળશમાં જળ છે તેને ક્યારામાં પધરાવી દેવું, જે આપણે પાન ફૂલનો ઉપયોગ કર્યો હોય તે આપણા ક્યારામાં અથવા તો કોઈ બગીચો હોય ત્યાં નાખી દેવા કે જેથી કરીને બીજા છોડ તેમાંથી ઉગી શકે, જે ઘઉં ચોખાનો ઉપયોગ કર્યો હોય તેને મંદિરમાં પધરાવી દેવા, જે શ્રીફળ હોય તેને ગણેશ મંદિરે જઈને વધેરી શકાય છે. તો આ રીતે ભગવાન શ્રી ગણેશનું ચતુર્થીની તિથિએ પોતાની જાતે ઘરમેળે પૂજન કરી શકાય છે. આશા છે કે હવે આપ સૌ લોકોને પૂજા વિધિ સમજાઈ ગઈ હશે. તો જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તો અહીંયા અમારો વોટ્સએપ નંબર પણ લખેલો છે કે જેના ઉપર પણ મેસેજ કરીને આપ અમને પ્રશ્ન પૂછી શકો છો. અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા દ્વારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં આપ જોઈન થઈ જાઓ છો તો અમે તે ગ્રુપમાં નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ કે જે આપ ઘર બેઠા ફ્રીમાં દર્શનનો લાભો લઈ શકો છો. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ગણેશ ચતુર્થીની વ્રત કથા સાંભળીશું, વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું. તો આપ સૌ લોકો અમારી સાથે સાંભળશો એવી અમે આપ સૌ લોકો પ્રત્યે આશા રાખીએ છીએ. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ મોકલી દેજો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.